મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં તે ગુસ્સામાં જોવા મળી આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયમાં જતા જોવા મળી આવ્યા હતા। ત્યારે એક એજન્સીના અહેવાલ મુજબ શિંદે ગત 11 નવેમ્બરની મોડી રાત્રે પોતાના કાફલા સાથે સાકીનાકા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન સંતોષ કટકે નામના યુવકે શિંદેને કાળો ઝંડો બતાવ્યો અને તેમને દેશદ્રોહી કહ્યા તેમજ તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મંત્રી નસીમ ખાનના ચૂંટણી કાર્યાલયની બહાર બની હતી કે જેનો કોઈએ વિડીયો બનાવ્યો હતો। એક અધિકારીએ જણાવ્યું હતું કે સંતોષ કટકેને સુરક્ષાકર્મીઓએ કસ્ટડીમાં લઈ પોલીસને હવાલે કર્યો હતો, જો કે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન મંગળવારે સંતોષ કટકે તેના પિતા સાથે ઉદ્ધવ ઠાકરેના ઘર માતૃશ્રી પહોંચ્યા હતા અને અહીં બંનેનું ઉદ્ધવ ઠાકરે સ્વાગત કર્યું હતું। બંને શિવસેનાનું સભ્યપદ લીધું તો આ સમગ્ર મામલે સંતોષ એકનાથ શિંદેને જોતાની સાથે જ ગુસ્સે થઈ ગયો હતો અને ગુસ્સામાં આ વાત કહી હોવાનું પણ મીડિયાને જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।